હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। દોસ્તો, આજે હું તમારી સાથે ફરીથી એકવાર ફેશિયલ કિટ અને ફેશિયલ વિશે જાણકારી આપીશ। એમ તો બે વિડીયો મેં બનાવ્યા જ છે ઓલરેડી। એક ઘણા લાંબા સમયના છે, મતલબ કે 5 વર્ષ, કોઈ 2 વર્ષ, ક્યાં તો 3 વર્ષ પહેલાના જૂના છે। તો હમણાં જે ફેશિયલ કિટ ચાલે છે અને હમણાં કઈ રીતે ફેશિયલ કરી શકાય અને હમણાં કઈ ફેશિયલ કિટ સૌથી બેસ્ટ છે આપણી સ્કિન માટે અને કઈ ફેશિયલ કિટ આપણી સ્કિનની સાથે સાથે કિંમત પણ સારી મળે, મતલબ કે આપણે બધા ખરીદી શકીએ એવી ફેશિયલ કિટ વિશે આજે હું જાણકારી આપીશ। સાથે જ આ ફેશિયલ કિટ હું તમારી સાથે શેર કરીશ, એટલે કે હું ફેસ પર અપ્લાય કરીને પણ બતાવીશ અને આ ફેશિયલ કિટ ઉપયોગ કરવાથી સ્કિનને કેવો ફાયદો થાય છે એ પણ આજે હું તમને જાણકારી આપી। વિડીયો પૂરો જોજો। હવે શરૂઆત કરીએ કિટની। તો આજે હું તમારી સાથે શેર કરીશ મામાઅર્થ ફેશિયલ કિટ। આ મામાઅર્થ ફેશિયલ કિટ ખૂબ સારી અને સસ્તી છે અને આજની એટલે કે 2025માં ટ્રેન્ડિંગ છે આ ફેશિયલ કિટ। અને આ ફેશિયલ કિટ મામાઅર્થ રાઈસ ફેશિયલ કિટ છે। તમે ઘણા બધા વિડીયો જોયા હશે, જે કોરિયન છોકરીઓ હોય છે ને એ રાઈસનો ઉપયોગ કરતી હોય છે। રાઈસ એટલે કે ચોખાનું પાણીનું ફેશિયલ બનાવતી હોય છે, ચોખે ફેસ પર લગાવે છે। અડધી તો છોકરીઓ ચોખાના પાણીને વાળમાં પણ લગાવે છે અને પોતાની સ્કિન અને વાળને સ્ટ્રોંગ બનાવે છે। તો આજે હું તમારી સાથે ફેશિયલ કિટ જે મામાઅર્થે બનાવેલી છે, મામાઅર્થ એક ખૂબ સારી કંપની પણ છે અને એ બધી કિટ, એમની બધી પ્રોડક્ટ નેચરલ હોય છે, એટલે કે કેમિકલ યુક્ત હોય છે। તો આજે હું તમારી સાથે મામાઅર્થની ફેશિયલ કિટ શેર કરીશ। આજે હું તમારી સાથે આ જ ફેશિયલ કિટ ચહેરા પર લગાવીને અને સ્કિન કેવી ગ્લો થાય છે એની જાણકારી આપીશ। તો સૌથી પહેલાં આપણે આ ફેશિયલ કિટને જોઈ લઈએ કે કેવી છે, અંદર ખોલીને પણ તમને બતાવીશ। તો સૌથી પહેલાં બોક્સ જોઈશું। તો બોક્સમાં જોઈ શકો છો કે કેટલી ક્રીમો આપી છે, 1 2 3 4 5 6 ક્રીમો અંદર હશે। સાથે જ આ ફેશિયલ કિટ વિશે જાણકારી પણ આપી છે, મતલબ કે જે આ ક્રીમો છે આ ક્રીમો કઈ રીતે લગાવવાની છે એના વિશે જાણકારી આપી છે અને આ ફેશિયલ કિટ બનાવવામાં શું શું ઉપયોગમાં લીધું છે એના વિશે પણ જાણકારી આપી દીધી છે અને આ ફેશિયલ કિટ કેટલાની છે એની પણ જાણકારી આપી છે। મેં ઓનલાઈન ખરીદી છે ફ્લિપકાર્ટ પરથી। તમે ઓનલાઈન ખરીદશો તો તમને ઘણું બધું ડિસ્કાઉન્ટ પણ મળશે। તો ઓનલાઈન ખરીદવા માંગતા હોય તો હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ। તો તમે માર્કેટમાંથી લઈને વાપરવા માંગતા હોય તો પણ કોઈ વાંધો નથી। તો હવે આ ક્રીમને આપણે ઓપન કરીએ, એટલે કે ખોલીને જોઈએ। તો જોઈ શકો છો આ ક્રીમ 6 ટ્યુબ એટલે કે ક્રીમો આપી છે અને એના પર આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું લખેલું છે, મતલબ કે ફર્સ્ટ ટ્યુબ કઈ લગાવવાની છે, સેકન્ડ ટ્યુબ કઈ લગાવવાની છે એના વિશે બધી જાણકારી આપી જ છે, મતલબ કે નંબર લખેલા જ છે। તો આ 6 ટ્યુબમાં શું શું લખેલું છે, તો સૌથી પહેલાં આમાં ક્લિન્ઝિંગ આવશે, ક્લિન્ઝિંગ પછી ફેસ સ્ક્રબ આવશે, ફેસ સ્ક્રબ પછી છે સ્મૂથિંગ જેલ, ચોથા નંબર પર છે મસાજ ક્રીમ, મસાજિંગ ક્રીમ લખેલું છે ચોથા નંબર પર। પાંચમા નંબર પર લખેલું છે ફેસ માસ્ક અને છઠ્ઠા નંબર પર લખ્યું છે ગ્લોઈંગ ક્રીમ। આ ક્રીમને આપણે લાસ્ટમાં લગાવવાની છે ફેશિયલ કર્યા પછી અને લગાવીને એને રાખવાની છે, એને ધોવાની કે સાફ કરવાની કોઈ જરૂર નથી, એ હું આગળ બતાવીશ। તો સૌથી પહેલાં આપણે ફેશિયલ કરતાં પહેલાં આપણે ચહેરો સારી રીતે ધોઈ નાખીશું। તો હું ચહેરો ધોઈને આવું છું। તો તમે જોઈ શકો છો હું ચહેરો ધોઈને આવી ગઈ છું। ક્લિન્ઝિંગ કરીશું, ફર્સ્ટ જે સ્ટેપ આવે છે એ કરીશું। તો જોઈ શકો છો તમે અહીંયા લખેલું છે ફર્સ્ટ। ક્લિન્ઝિંગનો મતલબ એ જ હોય છે કે ફેસને ક્લીન કરવાનો, ફેસ પર જે મેકઅપ હોય એ બધું ફેસ વોશથી ધોઈ કાઢવાનું અને રિમૂવ કરીને પછી લૂછીને
પછી ક્લિન્ઝિંગ વાપરવાનું. તો ક્લિન્ઝિંગ કરીશું તો આ રીતે હાથમાં ટ્યુબ લઈશું. ક્લિન્ઝિંગ ફક્ત ને ફક્ત 1 મિનિટ સુધી કરી શકાય. એનાથી લાંબુ કરવા જશો ક્લિન્ઝિંગ તો તમારા ફેસ પર ઝીણી ઝીણી ફોલ્લીઓ ઉભરી જશે. તો ક્લિન્ઝિંગ 1 કે 60 સેકન્ડ માટે લગાવીને પછી આપણે ચહેરો ક્લિન્ઝિંગ કરી એટલે કે મસાજ કરી અને ધોઈ નાખવાનો. તો ફરી મેં લઈ લીધું છે ક્લિન્ઝિંગ. ચહેરાની સાથે આપણી ગરદન અલગ દેખાય તો સારું ના લાગે, એટલા માટે આપણે ગરદન પર પણ લગાવીશું ક્લિન્ઝિંગ. હવે આપણે ક્લિન્ઝિંગ કરીશું એટલે કે મસાજ કરીશું. આ રીતે મસાજ કરવાની છે, નોર્મલી જ કરવાની છે, કોઈ સ્ટેપ કરવાની જરૂર નથી. તમે ઈચ્છો તો થોડું પાણી લઈ શકો છો. બહુ જ ડ્રાય લાગતું હોય ક્લિન્ઝિંગ તો પાણી લઈ શકો છો. તો અહીંયા હું પણ પાણી રહી છું. ફક્ત હાથ પર લાડવાના છે ચહેરા પર અને ક્લિન્ઝિંગ કરવાનું છે, જેથી આપણી ક્રીમ જે છે એ બિલકુલ ડ્રાય ના લાગે. રાઈસ ફેશિયલ કિટ છે એટલે બધી ક્રીમો વ્હાઈટ જેવી જ આવશે. પછી આપણે ચહેરો ધોઈ નાખીશું. અહીંયા અમારે વિડીયોમાં બતાવવાનું છે એટલા માટે હું વાઇપ્સથી ફેસને લૂછીશ, એટલે ધોવા નહીં જાઉં. તમે ઘરે કરતા હોય જાતે તો ચહેરો ધોઈ પણ શકો છો. અને જો તમે ચહેરો ધોવા ના જવા માંગતા હોય તો કોઈ નાનો કોટનનો રૂમાલ લો, સ્મૂથ રૂમાલ લો અને એને પલાળી અને પછી ચહેરો લૂછી શકો. વાઇપ્સને થોડું પાણીમાં પલાળીશ અને નીચોવીને પછી હું લૂછી લઈશ. ક્લિન્ઝિંગ કરવાથી આપણી સ્કિન પર જે પણ ડટ હોય એ બધો ડટ નીકળી જાય છે, એટલે કે ધૂળ જામેલો હોય એ બધો નીકળી જાય છે અને ચહેરો ચોખ્ખો થઈ જાય છે. જેથી કરીને બીજી જે આપણે ક્રીમો લગાવવાની છે ફેશિયલ કિટમાં, એ ક્રીમો સરસ રીતે આપણા સ્કિનમાં ઓબ્ઝર્વ થઈ જાય, એટલે કે પચી જાય અને આપણી ફેશિયલનો ખૂબ સારો ગ્લો આવે. એટલા માટે આ ક્લિન્ઝિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ચહેરો લૂછી લીધો છે. હવે ડ્રાય કરીશું એટલે કે કોરો કરીશું. હવે સ્ટેપ 2. તો સ્ટેપ 2 છે ફેસ સ્ક્રબ. તો આ સ્ક્રબ છે. સ્ક્રબ શું કરવામાં આવે છે? જે ફેસ પર આપણી બ્લેક હેડ્સ હોય, વ્હાઇટ હેડ્સ હોય, ડેડ સ્કિન હોય, ખરાબ સ્કિન હોય, સ્કિનના પોપડા બાજી ગયા હોય, કાં તો સ્કિન ફાટી ગયેલી હોય, એવી બધી પ્રોબ્લેમ થઈ હોય સ્કિન પર, એ રિમૂવ કરી શકે. એટલા માટે આપણે સ્ક્રબને ઉપયોગમાં લઈએ છીએ. સ્ક્રબ ક્રીમને આપણે લઈશું, ચહેરા પર લગાવવાનું શરૂઆત કરીએ. સ્ક્રબ થોડું ચચરું આવે છે. સ્ક્રબ થોડું ચચરું આવે જેથી કરીને જે આપણી સ્કિન પર બ્લેક હેડ્સ હોય, વ્હાઇટ હેડ્સ હોય, સ્કિન પર જે પણ ડસ્ટ ભરાઈ ગયો હોય ને એને રિમૂવ કરવા માટે આપણી સ્કિન પર સ્ક્રબ લગાવવામાં આવે છે. તો દરેક પ્રોડક્ટ ફેશિયલ કિટની આપણે ગરદન પર પણ લગાડીશું અને ત્યારબાદ આપણે સ્ક્રબ કરીશું. હવે સ્ક્રબ કરવાનું ચાલુ કરીએ. સ્ક્રબ પણ જો તમને બહુ ડ્રાય લાગે, એટલે કે તમારો હાથ ના ફરતો હોય મસાજ કરવામાં, તો તમે થોડું પાણી લઈ શકો છો. પાણીમાં હાથ બોળો અને સ્ક્રબ કરો. ઇઝીલી સ્ક્રબ થઈ જશે અને ઇઝીલી તમારી જે સ્ક્રબ ક્રીમ છે એ સ્મૂથ બની જશે. તો સ્ક્રબ ક્રીમને સરસ રીતે મસાજ કરવાનું છે અને જે જગ્યા પર તમારા વ્હાઇટ હેડ્સ હોય, બ્લેક હેડ્સ હોય અથવા તો ડાઘ હોય એ એરિયા પર થોડું વધારે સ્ક્રબ કરવાનું, જેથી કરીને તમારી ડેડ સ્કિન હોય એ પણ રિમૂવ થઈ જાય અને
વ્હાઇટ હેડ્સ હોય, બ્લેક હેડ્સ હોય એ પણ રિમૂવ થઈ જાય. હલકા હાથે જ કરવાનું છે. સરસ રીતે આપણે સ્ક્રબને 2 થી 3 મિનિટ સ્ક્રબ કરીશું. જો મારે વિડીયોમાં બતાવવાનું છે તો હું વિડીયોનો લાંબો ના થાય એના માટે થોડું કટ પણ કરીશ, પણ જે મિનિટો હું કહી રહી છું ને એટલી મિનિટ સુધી તમારે સ્ક્રબ તો કરવાનું જ. હોઠ પર પણ ઘસી લેવાનો હોય રીતના. જો આપણી હોઠ ફાટી ગઈ હોય ને તો એ હોઠ પર જે સુકાયેલી ચામડી હોય ને એ ચામડી પણ નીકળી જાય. તો આ રીતે કરી લેવાનું. સરસ હળવા હાથે કરી લેવાનું. ચહેરો ગોરો દેખાય અને ગરદન કાળી દેખાય તો સારું ના લાગે. તો જરૂરથી ગરદન પર પણ કોઈ પણ કીટ કે ક્રીમ લગાવો તો ફેસ જેવો ગ્લો આવે અને ફેસ જેટલી ક્લીન દેખાય એટલું ગરદન પણ ક્લીન દેખાય. તો આ રીતે આપણે તો જોઈ શકો છો સ્ક્રબ થઈ ગયું છે. હવે એને હું લૂછી નાખીશ. તો ફરીથી નવું વાઇપ્સ લઈશ અને એને પાણીમાં ડીપ કરીને થોડું નીચવીને પછી ક્લીન કરીશ. આ રીતે જ કરવાનું. નેપકિન પણ વાપરો તો નેપકિનને ધોવાનો સાદા પાણીથી અને ફરી યુઝ કરવાનો, કેમ કે આપણે જે ક્રીમ લગાવીએ છીએ એ પાછા કાઢીએ છીએ. તો જે પણ ડેડ સ્કિન હોય, જે પણ ખરાબ નીકળ્યું હોય સ્કિન પરથી એ ટાવલમાં અને વાઇપ્સમાં ચોટેલું હોય તો ફરી એને એ જ ઉપયોગ કરીશું તો આપણી સ્કિન પર નુકસાન થઈ શકે. એટલા માટે એક એક સ્ટેપ કર્યા પછી નેપકિન અથવા તો વાઇપ્સ બદલી નાખવાનું, જે પણ યુઝ કરો તે. તો સ્ક્રબ કર્યા પછી મેં ચહેરો ધોઈ નાખ્યો છે અને પાણી પણ બદલતા રહેવાનું તો ચોકસાઈ રહી અને આપણી સ્કિનને કોઈ નુકસાન પણ ના થાય. તો જોઈ શકો છો તમે આ સ્ક્રબ કર્યા પછીનો જ ગ્લો કેટલો સારો દેખાય છે, જોઈ શકો. હવે સ્ટેપ 3 એટલે કે સ્મૂથિંગ જેલ. એ જેલને આપણે અહીંયા બોક્સમાં લખેલું જ છે કે કેટલા મિનિટ સુધી કયું પ્રોડક્ટ વાપરવાનું અને કેટલા મિનિટ મસાજ કરવાની બધું લખ્યું છે. તો સ્મૂથિંગ જેલ 1 થી 2 મિનિટ સુધી જ આપણે લગાવીને મસાજ કરવાનું છે અને સ્કિનમાં ઓબ્ઝર્વ કરી દેવાનું છે, એટલે કે સ્કિનમાં પચાવી દેવાનું છે. તો આ જેલ જોઈ શકો છો તમે, આ ટાઈપનું જેલ જ છે. સ્મૂથિંગ જેલ એને જ કહેવાય, જે લિક્વિડ ફોર્મમાં આવે. તો આગળ પણ બતાવી એવી રીતે બધા જ પ્રોડક્ટ આપણે ફેસ પરની સાથે સાથે ગરદન પર પણ લગાવવાના છે. તો અપ્લાય કરીશું અને પછી 1-2 મિનિટ મસાજ કરીશું, એટલે કે હલકા હાથે ફેરવીશું હાથને સરસ રીતે. આ રીતે કોઈ સ્ટેપ નથી કરવાના, પણ ખૂબ સારી રીતે આખા ફેસને કવર કરીશું, આપણી ગરદનને કવર કરીશું અને અંદર સ્કિનમાં પચાવી દઈશું, એટલે કે આ જેલ પચી જાય. મસાજ કરશો ને હલકા હાથે એટલે આ જે જેલ છે ને એ ઓટોમેટિક સ્કિનમાં પચી જ જશે. તો જોઈ શકો છો સરસ પચી ગયું છે. થોડું આમ ભીનું ભીનું લાગશે, પણ સ્કિનમાં પચી ગયું છે. તમે બહાર તમને લિક્વિડ જેવું ના દેખાય, પાણી જેવું ના દેખાય. સ્ટેપ 4 પર આવીશું. તો ક્રીમને આપણે 5 થી 10 મિનિટ સુધી ચહેરા પર લગાવીને મસાજ કરવાની છે. તો પહેલાંના વિડીયોમાં પણ મેં જાણકારી આપી હતી કે કેવી રીતે મસાજ કરવાની. તો આજે ફરીથી હું તમને મસાજ કરતા પણ શીખવાડી દઈશ. જે નવા સબસ્ક્રાઈબરો હશે એમના માટે આ બિલકુલ નવું હશે વિડીયો મારો. તો ક્રીમ લઈ લેવાની છે,
ફેસની ક્વોન્ટિટી પ્રમાણે, એટલે કે ફેસ પર કેટલી યુઝ કરી શકાય એટલી. આ ફેશિયલ કિટ નાની છે તો તમે એકસાથે 2 જણા ઉપયોગમાં લઈ શકો છો. ત્રીજી વાર કે ચોથી વાર ઉપયોગમાં નહીં લઈ શકાય, કેમ કે આ ક્રીમની ક્વોન્ટિટી ખૂબ ઓછી છે. તો આ રીતે બધે લગાવી લેવાનું છે અને પછી મસાજ કરવાનું ચાલુ કરવાનું છે. પહેલાં તો આખા ફેસ પર ક્રીમને ફેલાવી દેવાની. અને પછી મસાજ કરવાનું ચાલુ કરવાનું. તો આ રીતે મસાજ કરવાની. જો તમને કોઈ પણ ક્રીમ બહુ જ ડ્રાય લાગે ને તો વચ્ચે પાણી લઈ શકો છો. એવું નહીં કે પાણી ના લઈ શકાય. પાણી ના લેવું હોય તો તમે ગુલાબજળ પણ લઈ શકો છો. અહીંયા પાણી લઈ રહી છું. થોડું પાણીથી પલાળીશું તો જલ્દીથી ક્રીમ ફેલાઈ જાય અને સરસ મસાજ થાય. તો હવે આ ક્રીમ ફેલાઈ ગઈ છે. હવે હું તમને મસાજ કરતા શીખવાડીશ. તો નોર્મલ હાથે આ રીતે પહેલાં તો ગોળ રાઉન્ડમાં ગાલ પર મસાજ કરવાની છે. પછી એ જ રીતે ફેસ પર પણ રાઉન્ડ કરીને મસાજ કરવાની છે. આંગળીઓ દ્વારા, આ આંગળીના ટેડવા છે ને એ ટેડવા દ્વારા મસાજ કરવાની. એવી રીતે જ નાકની આજુબાજુ પણ મસાજ કરી લેવાની. એક આંગળીથી કરો તો પણ ચાલશે. આ રીતે. ત્યારબાદ હોઠની આજુબાજુ ગોળ રાઉન્ડમાં, અપર લિપ પર ડાયરેક્શનમાં મસાજ કરવાની. આમ નીચે લાવશો ને તો તમારી સ્કિન જલ્દીથી લચીલી થઈ જશે, એટલે કરચલી પડી જશે. તો આ રીતે અપર ડાયરેક્શનમાં મસાજ કરવાની. પછી આ ગરદન પર આ રીતે મસાજ કરવાની અને ગરદન પર પણ ગોળ રીતે હાથ ફેરવી લેવાનો. જે આપણી આ સ્કિન જે કરચલી દેખાય ને એ ઓછી દેખાય. પછી ફરી પાછા ફેસ કપાળ પર આવીશું અને 2 આંગળીઓ દ્વારા મસાજ કરીશું. આમ કાતરની જેમ આમ. પછી આંખ પર આવીશું તો આંખને અહીંયા 1 આંગળી દ્વારા અથવા તો 2 આંગળી દ્વારા આ રીતે રાઉન્ડ મસાજ કરીશું. જેટલા અને અહીંયા પોઈન્ટ છે તો અહીંયા પોઈન્ટ પર દબાવીશું. પછી આંખની નીચે આ રીતે મસાજ કરીશું, જેથી આપણી જે આંખની નીચે સ્કિનમાં જે કરચલી પડી હોય ને એ ઓછી થાય. દરેક સ્ટેપ 2 થી 3 મિનિટ સુધી કરીશું તો સરસ ગ્લો પણ આવશે. અને મસાજ કરવાથી આપણા ફેસ પર જે ફેસમાં લોહી છે ને એ પરિભ્રમણ થતું થઈ જાય છે, એટલે ફરતું થઈ જાય છે. કહેવાનો મતલબ એ છે કે લોહી ફરતું થઈ જાય છે ને તો સરસ ગ્લો આવે. આપણે ફેસને જ્યારે વોશ કરીએ ત્યારે અને કોઈ ક્રીમ લગાવે ત્યારે જ આપણે ફેસને ટચ કરતા હોઈએ છીએ. તો ફેસ પર સરસ ગ્લો લાવવા માટે આપણે ફેશિયલ કરતા હોઈએ છીએ. તો સરસ રીતે મસાજ કરીશું તો આપણા ફેસ પરની જે લોહીની નસો છે ને એ જાગૃત થઈ જશે અને સરસ ગ્લો આપશે અને લોહી સરસ ફરતું થઈ જશે ફેસ પર. તો આ રીતે મસાજ કરીશું. હવે આ રીતે પણ આખા ફેસને ગોળ પણ મસાજ કરીશું. નીચેથી ઉપર ફેસ પણ પાડીશું. અહીંયા ફેસ પર એસ ટાઈપનું બંને સાઈડ પર એસ પાડીશું. એસને જેવો શેપ આપીશું. આમ
હોઠની આજુબાજુ પણ કાળું હોય છે, જે લિપ્સ જે અપર લિપ્સ જે થ્રેડિંગ કરાવતા હોય ને તેમને તો અહીંયા ખાસ ડાઘ હોય છે. આટલો ભાગ જે થ્રેડિંગ કરાવતા હોય ને, વાળ કરાવતા હોય તો એ ભાગ વધારે કાળો દેખાતો હોય છે, તો તે વધારે મસાજ કરીશું. હવે આખા ફેસ પર આ રીતે હાથ ફેરવીને આંગળીઓથી આ રીતે પણ મસાજ કરીશું. એન્ટી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ બધી જ મસાજ કરીશું. આ રીતે પણ મસાજ કરીશું. એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ મસાજ પણ કરીશું. બંને સાઈડ કરવાનું ગાલને. કપાળ નાનું છે તો 2 આંગળી સુધી કરી શકાય, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. જો ના જ આવડતું હોય તો સિમ્પલ રીતે આમ ગોળ ગોળ રાઉન્ડ ફેરવીને મસાજ કરી લેવાની અને આ રીતે સરસ રીતે મસાજ કરવાની. નાક પર પણ મસાજ કરીશું. નાકની આજુબાજુ પણ મસાજ કરીશું. અપર લિપ્સ પણ મસાજ કરીશું. નીચે પણ આ રીતે મસાજ કરીશું અને ગરદન પર પણ મસાજ કરીશું. તો તમે જોઈ શકો છો સરસ મસાજ થઈ ગઈ છે અને હવે આને આપણે ક્લીન કરીશું, એટલે ચોખ્ખું કરીશું ચહેરાને. તો ચહેરો લૂછાઈ ગયો છે પાણીથી. હવે શું સ્ટેપ 5, જેને આપણે માસ્ક એટલે કે ફેસ માસ્ક, એ ફેસ માસ્કને આપણે આપણા ફેસ પર અને ગરદન પર લગાવીશું અને 15 મિનિટ સુધી રાખીશું. કોઈ મસાજ નથી કરવાની, કશું નથી કરવાનું, લગાવીને રાખવાનું છે. 15 મિનિટ પછી આપણે 15 મિનિટ સુધી રાખવાનું છે અને પછી ચહેરો સાફ કરી નાખવાનો છે. આ રીતે ફેસ માસ્ક લીધું છે મેં હાથમાં. હવે આ માસ્કને આપણે ફેસ પર અને ગરદન પર એટલે કે ગળા પર લગાવી લઈશું. તો આ રીતે અપર ડાયરેક્શનમાં લગાવવાનું, સરસ રીતે લગાવી લઈશું. સરસ રીતે ફેલાવતા જઈને લગાવીશું. ચહેરો કવર થવો જોઈએ આંખ સિવાય. ઓછું સરસ રીતે ફેસ માસ્ક લગાવી દીધું છે. હવે આપણે 10 અને 5 મિનિટ એટલે કે 15 મિનિટે ફરી મળીશું. તો 15 મિનિટ થઈ ગઈ છે, જોઈ શકો છો ડ્રાય પણ થઈ ગયો છે. અને આપણે ડાયરેક્ટ ધોવા જઈશું તો રિમૂવ નહીં થાય, નીકળે નહીં, એટલા માટે આપણે નેપકિન ભીનો કરીશું અથવા તો વાઇપ્સથી લૂછીશું તો સરસ સારું આવશે. ડાયરેક્ટ ધોવા જઈશું તો પાણીનો ઉપયોગ પણ ઘણો થશે અને ટાઈમ પણ ઘણો બગડશે. તો માસ્ક લગાવ્યા પછી જરૂરથી આ રીતે લૂછવું જ જોઈએ. તો માસ્ક લગાવ્યા પછી તરત જ આપણે સરસ આ માસ્કને કાઢી નાખવાનું છે, એટલે રિમૂવ કરવાનું છે, લૂછી નાખવાનું છે સારી રીતે. અને ત્યારબાદ ચહેરો સરસ ધોઈ નાખવાનો છે. એક પણ માસ્કનો દાણો પણ ના રહેવો જોઈએ, એક પણ માસ્કનું ક્રીમ ના રહેવી જોઈએ. એટલો સરસ ચહેરો ધોઈને પછી આ 6થો સ્ટેપ કરવાનો છે. તો હું પણ ચહેરો ધોઈને આવું છું. કહો છો 5મો સ્ટેપ કર્યા પછી ફેસ માસ્કને મેં કાઢ્યા પછી આ ચહેરો ધોઈને આવી છું સરસ પાણીથી. કોઈ સાબુ કે ફેસવોશનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત સાદા પાણીથી ધોવાનું છે. ફેશિયલ કિટની શરૂઆત કરીએ એટલે કે ફેશિયલ કિટ કરતાં શરૂઆત કરીએ તો વચ્ચે કોઈ પણ સાબુ કે ફેસવોશ અથવા તો સાબુનો ઉપયોગ નથી કરવાનો. તો લૂછી નાખીશું સરસ રીતે. તો 6થો સ્ટેપ છે ગ્લો ક્રીમ. આ ક્રીમને આપણે ફેસ પર લગાવીને રાખવાની છે આખી રાત અથવા તો આખો દિવસ. જો દિવસના કરતા હોય તો આખો દિવસ લગાવીને રાખવાની છે અને રાત્રે કરતા હોય તો આખો રાત લગાવીને રાખવાની છે. આ ક્રીમ લગાવ્યા પછી આપણે
ચહેરાને ધોવાનો નથી. તો શરૂઆત કરીએ ક્રીમને લેવાની. લઈને પછી થોડું હાથમાં લઈશું અને થોડી મસાજ કરી લઈશું ફિંગરની મદદથી. તો આ રીતે ડોટ પાડવાના, એટલે ફિંગરની મદદથી આખા ચહેરા પર લગાવવાનું. અને ગરદન પર પણ બધી ક્રીમો લગાવી છે, તો ગરદનને ભૂલવાની નહીં, એટલે કે ગળાને ભૂલવાનું નહીં. ગળાને ભૂલવાનું બિલકુલ નહીં. બિલકુલ દૂધ જેવી ક્રીમ છે. તો આવી રીતે ફિંગરની મદદથી મસાજ કરી અને સ્કિનને એટલે અંદર ઓબ્ઝર્વ થઈ જવા દેવાની. ત્યારબાદ આપણે કોઈ ફેસ વોશ નથી કરવાનો, કશું નહીં. તો આ હતો આપણો છેલ્લો સ્ટેપ. થોડી 2-3 મિનિટ મસાજ કરીશું ને તો આ ક્રીમ ઓટોમેટિક આપોઆપ ચહેરામાં એટલે કે સ્કિનમાં પચી જાય છે. તમે જોઈ શકો છો કે છેલ્લો સ્ટેપ કર્યો છે, ક્રીમ લગાવી દીધી છે અને જોઈ શકો છો ગ્લો કેટલો સરસ આવ્યો છે. તો આ હતું ફેશિયલ કિટનું રિવ્યૂ. આ ફેશિયલ કિટ ખૂબ સારી છે અને સસ્તી પણ છે. તમને મિનિમમ 400 રૂપિયાની અંદર આ ફેશિયલ કિટ મળી જશે અને તમે માર્કેટમાં જઈને પણ ખરીદી શકો છો અને ઓનલાઈન પણ ખરીદી શકો છો. તો જોઈ શકો છો આ ફેશિયલ કર્યા પછી કેટલો સરસ ગ્લો આવ્યો છે અને બ્યુટીફુલ દેખાય છે ચહેરો. તો ફેશિયલ કર્યા પછી ધ્યાનમાં રાખવાની બાબતો. તો ફેશિયલ કર્યા પછી તમારે કોઈ જે ક્રીમ આપી હોય છેલ્લા અથવા તો મસાજ આપ્યું હોય એ કરીને ચહેરો ધોવાનો નહીં. અને ફેશિયલ કર્યા પછી તરત જ કોઈ પણ ક્રીમ બીજી વધારાની લગાવવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત તમે લગાવી શકો છો સન ક્રીમ. અને જો દિવસના કરતા હોય ફેશિયલ તો જરૂરથી તમારે 1 દિવસ માટે એટલે ફેશિયલ કર્યા પછી તમારે તડકામાં જવાનું નથી. ફેશિયલ કર્યાના તરત જ તમે કોઈ પણ મેકઅપ લગાવી ના શકો. જો તરત જ મેકઅપ કરશો તમારી સ્કિન નવી આવી હશે તો એમાં ડાર્ક થઈ જશે, સ્કિનમાં ઘણા બધા પ્રોબ્લેમો થઈ શકે છે. તો ફેશિયલ કર્યાની તરત જ તમે કોઈ મેકઅપ ના કરી શકો. અને ફેશિયલ કર્યાના 1 દિવસ સુધી તમે ફેસ પર કોઈ સાબુ કે ફેસ વોશનો ઉપયોગ ના કરી શકો. તો સરસ તમને ગ્લો આવશે. ખાલી નોર્મલ પાણીથી, ઠંડુ યા ગરમ પાણીથી ચહેરો ધોઈ શકો છો. ફેશિયલ કર્યાના 2 દિવસની અંદર સ્કિન પર સરસ ગ્લો આવે છે અને સ્કિન સારી દેખાય છે. ફેશિયલ કર્યા પછી જો તમે ચહેરા પર ગ્લો તો જોઈ શકો છો, પણ જે રિયલ ગ્લો છે એટલે કે રિયલ સ્કિન છે એ 1 કે 2 દિવસ પછી તમને દેખાય ફેશિયલ કર્યું છે એવું. અને તરત જ જે ફેશિયલ કર્યો ને તરત જ તમે ચહેરા પર કંઈક કેમિકલ લગાવી લેશો ને તો તમારી જ્યાં નવી સ્કિન આવી છે ને એ નવી સ્કિન પર પ્રોબ્લેમ થઈ શકે છે. તો ફેશિયલનો આટલો ખર્ચો અને આટલી મહેનત કર્યા પછી તમારી સ્કિનને સાચવવી પણ જરૂરી છે. તો આ થોડી નાની બાબતો હતી ફેશિયલ કર્યા પછીની. ફેશિયલ કર્યા પહેલાં તમે ફેસ પર વેક્સ કરાવી શકો છો. જો બેનો વેક્સો કરતી હોય એ, અથવા તો થ્રેડિંગ કરતી હોય એ થ્રેડિંગ કરાવી શકે છે. પણ ફેશિયલ કર્યા પછી કોઈ વેક્સ કાં તો થ્રેડિંગ કરાવવાની નથી, એ પણ ખાસ કરીને ધ્યાન. તો દોસ્તો આ હતો મારો આજનો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવજો. આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરો અને સાથે જ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. દોસ્તો બીજી મેં 2 નવી યુટ્યુબ ચેનલ પણ ચાલુ કરી છે, જે એક છે દેશી કિચન અને બીજી છે ઓનલાઈન શોપિંગ વિથ જાગુ. આ મારી 2 ચેનલ છે. એકમાં છે દેશી કિચન, એમાં હું રસોઈની ચેનલ છે જેમાં હું જે પણ રેસીપી બનાવું છું એનો વિડીયો શેર કરું છું. અને બીજું છે ઓનલાઈન શોપિંગ વિથ જાગુ, જેમાં મેં ઓનલાઈન જે પણ ખરીદી કરું છું, કપડાં હોય, સ્ટ્રેટનર હોય, મેકઅપ હોય, કોઈ પણ પ્રોડક્ટ જે હું ઓનલાઈન ખરીદી કરું છું એનો રિવ્યૂ શેર કરું છું. તો આ બંને ચેનલ પણ મારી સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આ બંને ચેનલોમાં મને તમારી ખૂબ જરૂર છે અને સબસ્ક્રાઈબરોની બી ખૂબ જરૂર છે. તો એ બંને ચેનલો પણ હું
બંને ચેનલોની લિંક્સ પણ હું આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આવે છે એમાં લિંક મૂકી દઈશ. તો આ બંને ચેનલોને પણ સબસ્ક્રાઈબ કરજો. મને ખૂબ જરૂર છે તમારા સાથ સહકારની, તો જરૂર 2 ચેનલ છે એને પણ સાથ સહકાર આપજો અને મારી 3 ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો દોસ્તો આ હતો મારો આજનો વિડીયો ખૂબ સારો લાગ્યો મને અને ફેશિયલ કિટ પણ ખૂબ સારી લાગી. તો મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.